વાવ તાલુકા પંચાયતની જાનવાડા સીટ પર ભારતીબેન ઈશ્વરભાઈ ઠાકોરનો મોટો દબદબો જોવા મળ્યો। વાવ તાલુકા પંચાયત જાનવાડા સીટ પર ભારતીબેન ઈશ્વરભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે, જે એક સક્ષમ અને મજબૂત મહિલા ઉમેદવાર છે, જેમણે દરેક સમાજના પાયાના પ્રશ્ન અને સમસ્યાઓનું સોલ્યુશન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક સક્ષમ મહિલા ઉમેદવાર તરીકે દરેક સમાજની સેવા પ્રવૃત્તિમાં મોટું યોગદાન આપ્યું છે। વાવ તાલુકાના ભડવેલ, ઈશ્વરિયા, જનાવાડા અને બાણકોડ વિસ્તારમાં મજબૂત જનસેવક તરીકે સેવા આપી છે। આ વિસ્તારની જનતા પર મોટા વિશ્વાસ ભરોસા સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। હું જનાવાડા સીટની ઉમેદવાર ભારતીબેન ઈશ્વરભાઈ ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે અને મને જે ટિકિટ આપી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારી સીટની અંદર 4 ગામડા આવે છે: બાણકોડ, જાનાવાડા, ઈશ્વરિયા અને ભડવેલ। મારી ગામની અંદર જે 4 ગામડા આવે છે એ 4 ગામડાની અંદર 18 આલમ વસે છે અને 18 આલમનો મને બહુ જ એવો સહયોગ મળી રહ્યો છે અને આ લોકોને પણ બહુ જોશ અને ઉત્સાહથી આ ચૂંટણીનું એક પર્વ છે એને બહુ લોકો બિરદાવી રહ્યા છે અને વધાવી રહ્યા છે અને એ લોકોને પણ એટલો ઉત્સાહ છે કે અમે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરીશું અને કમળની અંદર વોટ આપી અને અમે આ કમળને ખીલાવીશું અને તાલુકાની અને જિલ્લાની બંને સીટો છે એને બહુ જંગી મતથી જીતાડી અને આગળ નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીશું। અને બીજું પણ એ લોકોની અંદર જે પણ નાના મોટા કામો કાંઈ અટકેલા છે, જે અધૂરા છે, એ હું ઉમેદવાર તરીકે ચોક્કસ જીતી અને એમના કામોને જલ્દી ને જલ્દી ન્યાય મળે અને જલ્દી પૂરા થાય એવી કોશિશ કરીશ અને તન મનથી નિષ્ઠાથી લોકોની સેવામાં તત્પર હાજર રહીશ।